છે ચોમાસા જેવો માહોલ છે। શિયાળાના આગમન સમયે જિલ્લામાં કમોસમી વરસાદ છે। ઉમરપાડા, કેવડી, ઉમરગોટ, વાડી વિસ્તારમાં વરસાદ છે। પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો। કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા। હજુ પણ વરસાદ થવાની હવામાન વિભાગની છે આગાહી। સંવાદદાતા મેહુલ ભોકળવા મામલે વધુ જાણકારી આપવા માટે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મેહુલ, વરસાદે તો વિરામ લઈ લીધો છે, ચોમાસું વિદાય લઈ લીધું છે, તેમ છતાં દક્ષિણ ગુજરાતમાં આ વખતે ફરી કમોસમી વરસાદનો માર જોવા મળી રહ્યો છે। જી બિલકુલ, જે રીતે હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી હતી કે દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લાના અલગ અલગ તાલુકા ગામડાઓમાં કમોસમી વરસાદ વરસી શકે છે। હવામાન ખાતાની આગાહી મુજબ આજરોજ બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કમોસમી વરસાદનું ઝાપટું વરસ્યું હતું, જેને લઈને ડાંગર સહિતના પાક મેળવતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતા। પાછોતરા વરસાદને કારણે ખેતરો ન સુકાતા ખેડૂતોએ સ્ટેટ હાઈવે પર વડોલી નજીક ડાંગર સુકાવ્યું હતું, તે પણ પાણીથી તરબોળ થઈ ગયું હતું, જેને લઈને ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો। છેલ્લા 3-4 વર્ષથી જે રીતે સતત ખેડૂતો માવઠાનો માર સહન કરી રહ્યા છે, જેને લઈને ખેડૂતો આર્થિક રીતે ખૂબ જ તૂટી ગયા છે। ખેડૂતો પણ હવે આ ડાંગરની ખેતીથી દૂર થઈ રહ્યા છે, ત્યારે સરકાર ઝડપથી સર્વે કરી ખેડૂતો માટે આર્થિક પેકેજ જાહેર કરે તેવી ખેડૂતો માંગણી કરી રહ્યા છે। જી બિલકુલ મેહુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, કેમ કે જે ડાંગરનો પાક તેઓએ રસ્તા પર સૂકવવા મૂક્યો હતો, એક પાક જ પલળી ગયો છે, જેને કારણે હવે તેમને આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે।